सिद्धिदात्री नमो नित्यं सरस्वत्यै नमो नमः। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બહુકોણ વિશે અભ્યાસ કર્યો. અહીંયા આપણે ખૂણા તથા અન્ય બંધ વક્રો વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આસપાસ ઘણી જગ્યાએ ખૂણા બનતા જોયા હશે, જેમ કે બે દિવાલ વચ્ચેનો ખૂણો, કે પછી નોટબુકને ખોલતા તેના બે પૃષ્ઠો વચ્ચેનો ખૂણો. તો ચાલો બાળકો, આપણે તે વિશે અભ્યાસ કરીએ. અહીં આપેલ આકૃતિમાં કિરણ એ બી અને કિરણ એ સીમાં સામાન્ય અંત્યબિંદુ એ આવેલું છે તથા આ બે કિરણો દ્વારા ખૂણો બી એ સી બને છે. આમ કહી શકાય કે સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવતા કિરણો એ તેમની વચ્ચે ખૂણાની રચના કરે છે. આ ખૂણો જે કિરણોથી રચાય તે કિરણોને ખૂણાની બાજુઓ અથવા તો ભુજ કહે છે. આથી ખૂણા બી એ સીના ભુજ કિરણો કિરણ એસી અને કિરણ એ બી છે એમ કહી શકાય. ખૂણો રચતા ભુજ કિરણો વચ્ચે આવેલા સામાન્ય અંત્યબિંદુને ખૂણાનું શિરોબિંદુ કહી શકાય. અહીં ખૂણા બી એ સીમાં બિંદુ એ ખૂણાનું શિરોબિંદુ છે. આ ખૂણા બી એ સીને સંકેતમાં ખૂણો બી એ સી પણ લખી શકાય. અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂણો બતાવવા માટે શિરોબિંદુ આગળ નાના વક્રનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપેલ બે ખૂણાઓ વચ્ચે શું તફાવત છે? ખૂણો પી ક્યુ આરમાં શિરોબિંદુ ક્યુ છે, જ્યારે ખૂણો ક્યુ પી આરમાં શિરોબિંદુ પી છે. શિરોબિંદુને હંમેશા વચ્ચે લખવામાં આવે છે. અહીં આપેલ આકૃતિમાં કેટલાક બિંદુઓ આપેલ છે. આપણે બિંદુ બી થી બિંદુ એ તરફ અને બિંદુ બી થી બિંદુ સી તરફ કિરણો દોરીએ. આથી ખૂણો એ બી સી રચાશે. પરંતુ અહીં આપણે જોઈશું કે આ ખૂણાથી આપેલ સમતલ ત્રણ ભાગમાં વિભાજિત થાય છે: ખૂણાનો અંદરનો ભાગ, ખૂણો અને ખૂણાનો બહારનો ભાગ. અહીં આપણને જણાય છે કે બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી તથા બિંદુ જી એ ખૂણા ઉપર આવેલા બિંદુઓ છે, જ્યારે બિંદુ ડી અને બિંદુ એફ એ ખૂણાની અંદર આવેલા બિંદુઓ છે તથા બિંદુ ઈ, બિંદુ એચ અને બિંદુ આઈ એ ખૂણાની બહાર આવેલા છે. આમ ખૂણો તેની સાથે ત્રણ ભાગોને જોડે છે. તો ચાલો બાળકો, તમે હવે જાતે નીચે આપેલ બહુકોણના ખૂણાઓ શોધો. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે ત્રિકોણ વિશે અભ્યાસ કરીએ. ત્રિકોણ એટલે જેને ત્રણ કોણ એટલે ખૂણા છે તે. ત્રિકોણ એ ત્રણ રેખાખંડોથી બનેલ સમતલ આકૃતિ છે, જેને ત્રણ બાજુવાળો બહુકોણ પણ કહી શકાય. આપણે આગળ જોયું કે સાદા બંધ વક્રો માટે ઓછામાં ઓછા ત્રણ રેખાખંડોની જરૂર પડે છે. એક અથવા બે રેખાખંડોથી બંધ વક્ર બનતો નથી. આમ ત્રિકોણ એ સૌથી ઓછા રેખાખંડો અથવા તો બાજુઓથી બનતો બહુકોણ છે. અહીં આપેલ ત્રિકોણ એ બી સી ને સંકેતમાં ત્રિકોણ એ બી સી પણ લખી શકાય. નાનો ત્રિકોણ એ સંકેત તરીકે વપરાય છે. બાળકો, કોઈ પણ બંધકોણને દર્શાવવા માટે આપણે તેના શિરોબિંદુઓને અનુક્રમે જ લખવા જોઈએ. જેમ કે અહીં ત્રિકોણ એ બી સીને આ રીતે લખી શકાય: ત્રિકોણ એ બી સી, ત્રિકોણ બી સી એ, ત્રિકોણ સી એ બી, અથવા તો ત્રિકોણ એ સી બી, ત્રિકોણ સી બી એ અને ત્રિકોણ બી એ સી. આ ત્રિકોણની ત્રણ બાજુઓ રેખાખંડ એ બી, રેખાખંડ બી સી અને રેખાખંડ સી એ છે તથા ત્રણ ખૂણાઓ ખૂણો એ બી સી, ખૂણો બી સી એ તથા ખૂણો સી એ બી છે. આથી કહી શકાય કે ત્રિકોણને ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણા એમ કુલ 6 અંગો હોય છે. બિંદુ એ બી સીને ત્રિકોણના શિરોબિંદુઓ કહે છે.
અહીં આપેલા આકૃતિમાં કેટલાક બિંદુઓ આપેલા છે. આપણે બિંદુ P અને બિંદુ Qને એક રેખાખંડથી જોડીએ, તેમજ બિંદુ Q અને બિંદુ Rને પણ એક રેખાખંડથી જોડીએ અને બિંદુ R તથા બિંદુ Pને પણ એક રેખાખંડથી જોડીએ. આ રેખાખંડોથી ત્રિકોણ બને છે. ત્રિકોણ પણ સમતલનું 3 ભાગમાં વિભાજન કરે છે. ત્રિકોણનો અંદરનો ભાગ, ત્રિકોણ અને ત્રિકોણનો બહારનો ભાગ. અહીં આપણે જોઈશું કે બિંદુ S અને W એ ત્રિકોણની અંદરના ભાગમાં આવેલા છે, જ્યારે બિંદુ P, Q અને R એ ત્રિકોણ પર આવેલા બિંદુઓ છે, જ્યારે બિંદુ U, T અને બિંદુ V એ ત્રિકોણની બહાર આવેલા બિંદુઓ છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે ચતુષ્કોણ વિશે અભ્યાસ કરીએ. ચતુષ્કોણ એટલે કે જેને 4 કોણ એટલે કે ખૂણા છે તેવો બહુકોણ. અહીં આપેલ આકૃતિને જુઓ. આ આકૃતિને ચતુષ્કોણ ABCD કહી શકાય. 4 રેખાખંડોથી બનતી, 4 ખૂણા ધરાવતી તથા 4 અંત્યબિંદુઓ સિવાય કોઈપણ અંત્યબિંદુએ ન છેદતા હોય તેવા રેખાખંડોથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. અહીં આપેલ બધી જ આકૃતિઓને ચતુષ્કોણ કહી શકાય. હવે અહીં આપેલ આકૃતિને જુઓ. આ આકૃતિમાં પણ 4 જ રેખાખંડો આપેલા છે, પરંતુ તેમાંથી 2 રેખાખંડો એકબીજાને છેદતા હોવાથી આ આકૃતિને ચતુષ્કોણ કહેવાશે નહીં. અહીં આપેલ આ બીજી આકૃતિને જુઓ. અહીં 4 બિંદુઓ આપેલ છે, પરંતુ તેમાં બિંદુ B, બિંદુ C અને બિંદુ D એ એક જ રેખા પર આવેલા બિંદુઓ છે. તેથી તેઓ સમરેખ બિંદુઓ કહેવાય છે. સમરેખ બિંદુઓ એટલે એક જ રેખા પર આવેલા બિંદુઓ. તો આ આકૃતિને પણ ચતુષ્કોણ કહેવાશે નહીં. અહીં આપેલ ચતુષ્કોણ ABCD ને સંકેતમાં ચતુષ્કોણ ABCD પણ લખી શકાય. એક નાનો ચોરસ એ ચતુષ્કોણ દર્શાવવા માટેનો સંકેત છે. અહીં ચતુષ્કોણ ABCDમાં 4 બાજુઓ રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA છે. 4 ખૂણાઓ ખૂણો ABC, ખૂણો BCD, ખૂણો CDA અને ખૂણો DAB છે, તથા 4 શિરોબિંદુઓ A, B, C અને D છે. ચતુષ્કોણના પાસેના ન હોય તેવા શિરોબિંદુઓ એટલે કે બિંદુ B અને D તથા બિંદુ A અને C ને જોડતા રેખાખંડો વિકર્ણ તરીકે ઓળખાશે. અહીં રેખાખંડ BD અને રેખાખંડ AC એમ 2 વિકર્ણો આવેલા છે. ચતુષ્કોણનું નામ દર્શાવવા માટે આપણે તેના શિરોબિંદુઓને અનુક્રમમાં 2 રીતે લખી શકાય. ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ BCDA, ચતુષ્કોણ CDAB અને ચતુષ્કોણ DABC, અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે ચતુષ્કોણ DCBA, ચતુષ્કોણ CBAD, ચતુષ્કોણ BADC અને ચતુષ્કોણ ADCB. અહીં આપણે જોયું કે ચતુષ્કોણના નામ ગમે તે શિરોબિંદુથી શરૂ કરી શકાય, પરંતુ જરૂરી એ છે કે તેમના નામ શરૂ કરેલ શિરોબિંદુથી પાસેના બીજા શિરોબિંદુ તરફ અનુક્રમે જ લખાવવું જોઈએ તથા દિશા બદલાવી જોઈએ નહીં. દાખલા તરીકે ચતુષ્કોણ ABCD એ ઘડિયાળના કાંટાની દિશામાં છે તથા ચતુષ્કોણ ADCB એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે, પરંતુ ચતુષ્કોણ ACBD કે ચતુષ્કોણ ADBC કે ગમે તેમ ન લખી શકાય. બાળકો, આપણે આગળ જોયું એ મુજબ ચતુષ્કોણની જે 2 બાજુઓને સામાન્ય અંત્યબિંદુઓ હોય
તેને ચતુષ્કોણની પાસેની બાજુઓ કહેવાય. જેમ કે રેખાખંડ AB અને રેખાખંડ BCમાં અંત્યબિંદુ B સામાન્ય અંત્યબિંદુ છે. આથી રેખાખંડ AB અને રેખાખંડ BCને બિંદુ Bની પાસેની બાજુઓ કહી શકાય. અહીં ચતુષ્કોણમાં આવી 4 જોડ પાસેની બાજુઓ આવેલી છે. બિંદુ Bની પાસેની બાજુઓ રેખાખંડ AB અને રેખાખંડ BC. બિંદુ Cની પાસેની બાજુઓ રેખાખંડ BC અને રેખાખંડ CD. બિંદુ Dની પાસેની બાજુઓ રેખાખંડ CD અને રેખાખંડ DA તથા બિંદુ Aની પાસેની બાજુઓ રેખાખંડ DA અને રેખાખંડ AB. અહીં જેમ સામાન્ય અંત્યબિંદુ ધરાવતી બાજુઓને સામાન્ય અંત્યબિંદુની પાસેની બાજુઓ કહેવાય, તેવી જ રીતે કોઈ પણ એક બાજુની પણ પાસેની બાજુઓ હોઈ શકે. દાખલા તરીકે રેખાખંડ ABની પાસેની બાજુઓ કઈ હોઈ શકે? જે બાજુઓમાં અંત્યબિંદુ A અથવા તો અંત્યબિંદુ B આવેલા હોય તેવી બાજુઓને રેખાખંડ ABની પાસેની બાજુઓ કહી શકાય. અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રેખાખંડ ABની પાસેની બાજુઓ થશે રેખાખંડ AD અને રેખાખંડ BC. આમ ચતુષ્કોણમાં આવી 4 જોડ પાસેની બાજુઓ થશે. રેખાખંડ ABની પાસેની બાજુઓ રેખાખંડ BC અને રેખાખંડ AD. રેખાખંડ BCની પાસેની બાજુઓ થશે રેખાખંડ AB અને રેખાખંડ CD. રેખાખંડ CDની પાસેની બાજુઓ રેખાખંડ BC અને રેખાખંડ DA તથા રેખાખંડ DAની પાસેની બાજુઓ થશે રેખાખંડ AB અને રેખાખંડ CD. ચતુષ્કોણની એવી બાજુઓ કે જેમાં સામાન્ય અંત્યબિંદુઓ ન હોય તેવી બાજુઓને ચતુષ્કોણની સામસામેની બાજુઓ કહેવાય. દાખલા તરીકે રેખાખંડ ABના અંત્યબિંદુઓ બિંદુ A અને બિંદુ B છે. હવે ચતુષ્કોણની એવી કઈ બાજુ છે જેમાં અંત્યબિંદુઓ A અને B નથી? રેખાખંડ CD. એ બાજુમાં અંત્યબિંદુઓ A અથવા B આવેલા નથી. તેમાં અંત્યબિંદુઓ C અને D આવેલા છે. આથી રેખાખંડ AB અને રેખાખંડ CDને ચતુષ્કોણની સામસામેની બાજુઓ કહી શકાય. અહીં ચતુષ્કોણ ABCDમાં 2 જોડ સામસામેની બાજુઓ મળે છે. રેખાખંડ AB અને રેખાખંડ CD તથા રેખાખંડ BC અને રેખાખંડ AD. જેમ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ હોય છે તેમજ સામસામેના ખૂણા પણ આવેલા હોય છે. ચતુષ્કોણના જે 2 ખૂણા જેમાં એક પણ બાજુ સામાન્ય ન હોય તેમને સામસામેના ખૂણા કહેવાય. જ્યારે ચતુષ્કોણના 2 ખૂણા જેમાં એક બાજુ સામાન્ય હોય તેમને સામાન્ય બાજુના પાસેના ખૂણા કહેવાય. દાખલા તરીકે અહીં આપેલ ચતુષ્કોણ ABCDમાં ખૂણો DAB અને ખૂણો ABCને પાસેના ખૂણા કહેવાય, કેમ કે બંને ખૂણાઓ વચ્ચે રેખાખંડ AB એ સામાન્ય બાજુ છે. પરંતુ આ જ ચતુષ્કોણ ABCDમાં ખૂણો ABC અને ખૂણો CDA એ સામસામેના ખૂણા કહી શકાય, કારણ કે બંને ખૂણાઓમાં એક પણ બાજુ સામાન્ય નથી. આથી આ જ ચતુષ્કોણ ABCDમાં સામસામેના ખૂણાની 2 જોડ મળે. ખૂણો ABC અને ખૂણો CDA એટલે કે ખૂણો B અને ખૂણો D તથા ખૂણો BCD અને ખૂણો DAB એટલે કે ખૂણો C અને ખૂણો A તથા ચતુષ્કોણ ABCDમાં પાસેના ખૂણાની 4 જોડ મળે. રેખાખંડ AB સામાન્ય બાજુ ધરાવતા ખૂણો A અને ખૂણો B, રેખાખંડ BC સામાન્ય બાજુ ધરાવતા ખૂણો B અને ખૂણો C, રેખાખંડ CD સામાન્ય બાજુ ધરાવતા ખૂણો C અને ખૂણો D તથા રેખાખંડ DA સામાન્ય બાજુ ધરાવતા ખૂણો D અને ખૂણો A. આ જ રીતે કોઈ ખૂણાની પાસેના કેટલા ખૂણા હોઈ શકે? તો તે આ મુજબ મળી શકે. ખૂણા Aની પાસેના ખૂણા
ખૂણો બી અને ખૂણો ડી. ખૂણા બીની પાસેના ખૂણા ખૂણો એ અને ખૂણો સી. ખૂણા સીની પાસેના ખૂણા ખૂણો બી અને ખૂણો ડી. ખૂણા ડીની પાસેના ખૂણા ખૂણો સી અને ખૂણો એ. આમ દરેક ખૂણાની પાસેના બે ખૂણાની જોડ મળે છે.